કેમ છો મારા હિન્દુ ભાઈઓ? આજના મારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. હું અને મારા જીજાજી ચાલ્યા એન્જિનિયરિંગ પરીક્ષા આપવા માટે ચાગા. તો ચાલો. હે જોગણી માતા, જે પણ મારા વ્લોગ જોવે છે તેના જીવનના કષ્ટ દૂર કરજો. રામાધણી કહે છે, જો તમે સંઘર્ષને પોતાની આદત બનાવી દેશો તો સફળતા તમારી તકદીર બની જશે. આપણું જીવન રેલગાડીના ડબ્બા જેવું છે. રેલગાડી જેવું છે. એક વખત પાટા પર ચડી ગયું તો સ્ટેશન જરૂર આવવાનું છે. કોઈ દિવસ એવું વિચારીને ગુસ્સે ના થઈ જવું કે ભગવાને મને કશું જ નથી આપ્યું. ભગવાને તમને નવી સવાર અને નવો દિવસ આપ્યો છે. જય સ્વામિનારાયણ. ના 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 ભાઈ, તું એવું તો વિચારતો નહીં. વિપુલ ક્વાર્ટર લઈને જાય. વિપુલ તો અમારા બાઇકમાં પતી ગયું પેટ્રોલ લઈને જાય. હવે ચાલ્યા જીજાજી પેપર આપવા. ભગવાન તમારું પેપર સારું જવા દે અને નોકરીની સુવિધા જલ્દી કરી દે. આજે મને ગુજરાતી નિશાળનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે ફટાફટ વહેલું પેપર ભરીને બાર ભાઈબંધની રાહ જોતા હોય. જીજાજી પેપર આપીને બહાર આવી ગયા. પેપર બહુ જ સારું ગયું. મારા જીજાજીએ મને એક સરસ વાત કીધી. એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. રાધે રાધે.